बोलो सदगुरु देव की जय। જ્યારે આપણા ઘણા જન્મનું પુણ્ય ભેળું થાય ત્યારે મનુષ્ય અવતારમાં સ્વરૂપ ભાનનું લક્ષ્ય બતાવનાર ગુરુ મળે. પૃથ્વીના આરંભકાળથી તે અત્યાર સુધીમાં સદગુરુ શરણ સેવા વગર સ્વરૂપ ભાન એટલે આત્મભાન અને આત્મભાન એટલે પરમાત્મા સ્વરૂપનું ભાન ગુરુ કૃપા સિવાય કોઈ કરી શક્યું નથી. જેને શાશ્વત જ્ઞાન કહીએ, જેને બ્રહ્મનું જ્ઞાન કહીએ કે આત્મ સ્વરૂપનું જ્ઞાન કહીએ, એ જ્ઞાન સદગુરુની કૃપા થકી જ થાય છે. જ્ઞાન ન ઉપજે ગુરુ વિના, કોટી સુણતા કથાય. પારસ લખ્યો પુરાણમાં તે સુણતા સોનું ન થાય. આત્મ સ્વરૂપનું જ્ઞાન ગુરુ વિના ઉપજતું નથી. આપણને ખબર છે કે દૂધમાંથી ઘી કાઢવું હોય તો એમાં જામણ નાખવું જ પડે. જામણ વગર દૂધમાં ઘી હોવા છતાંય મેળવી શકાતું નથી. એમ જે ગુરુગમ રૂપી જામણ છે, એ જામણ જેણે અનુભવના વલોણા કર્યા એની પાસે છે. એની કૃપાથી એ જામણ મળે તો દૂધમાંથી ઘી નીકળે. એમ ગુરુગમનું ધ્યાન પ્રાપ્ત થાય તો આત્મ સ્વરૂપનું ભાન થાય. એ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથાય. આપણે ભગવાનની કથાઓ સાંભળ્યા કરીએ, પણ સાંભળીને એના સ્વરૂપનું ભાન નથી થતું, પણ એનો મહિમા આપને સમજાય. એ મહિમા સમજતા આપણા હૃદયની અંદર ભાવ જાગે કે જે પરમાત્માના ભગવાનના એટલા બધા શાસ્ત્રો ગુણ ગાય છે, તો વર્તમાનમાં એને આપણે મળવું હોય તો શું કરવું જોઈએ? તો શાસ્ત્રોની અંદર પણ ભગવાનના ગુણ ગાઈને ઋષિમુનિઓએ કીધું છે કે આ પરમાત્માને ઓળખવાને માટે ગુરુના ચરણે જવું પડે. તમે આખી જિંદગી ભગવાનની કથાઓ સાંભળ્યા કરો એટલે એના સ્વરૂપનું ભાન નથી થતું. એનો મહિમા બંધાય છે, અને મહિમા બાંધવાને માટે જ, એ સ્વરૂપમાં ભાવ જાગે એટલા માટે જ અધિક અધિક ભાવથી ઋષિમુનિઓએ પરમાત્મા સ્વરૂપના વર્ણનો શાસ્ત્રોની અંદર કરેલા છે. પણ સાંભળવાથી પૂરતું નથી, સમજવાથી પૂરતું નથી, અનુભવવાથી પૂરતું છે. તુલસીદાસ મહારાજે કીધું, કહત કઠિન સમજત કઠિન, કઠિન સાધન વિવેક. ઓય ગુનાક્ષર ન્યાય પુણ્ય પ્રત્યુ અનેક. અભ્યાસ વિના કેવું કઠણ છે, પણ કેવા કરતાંય સમજવું કઠણ છે.
અને સમજ્યા પછી એને સાધન રૂપ બનાવવું એ કઠણ છે. કહેલું સમજેલું જ્યાં સુધી સાધન રૂપ ન બને ત્યાં સુધી એનો લાભ ન થાય. એટલે ઉગારામ દાદા કહેતા નહીં કે ગીતા વાંચો અને વંચાવો ભાઈ, રામાયણ વાંચો અને વંચાવો, ભાગવત વાંચો ને વંચાવો, એવા શાસ્ત્ર પુરાણોનો જરૂર તમે અભ્યાસ કરો. પણ તમને જે વરરાજો ઓળખાયો છે ને એના બધાય ગુણ ગાય છે. જે મેં તમને જે વરરાજો ઓળખાયો ને બધી જાનડીઓ એના ગુણ ગાય છે, બધાય સંતો એના ગુણ ગાય છે. તો જેને આપણે રામ કહીએ, કૃષ્ણ કહીએ, એવા ભગવાનના જ્યારે જેવી જરૂર પડી તે એમ કહેવાય છે કે 23 અવતાર થયા અને 24મો હવે કાંઈક કલ્કી અવતાર થવાનો છે એમ, અને થાય ક્રમ પ્રમાણે ઋષિમુનિઓએ કીધું હોય, કંઈ ખોટું ન હોય. પણ જે પરમાત્માનું જ્યારે જ્યારે જરૂર, જેવી જરૂર એવો વિલાસ ને એવો અવતાર થયો, અને ઉત્તરોત્તર પરમાત્મા માનવ સમાજનો ઉદ્ધાર કરવાને માટે અવતરણ લે છે. અને એના અંશ રૂપે પણ મહાપુરુષોના પ્રાગટ્ય થાય છે. તો એવા 23 અવતાર થઈ ચૂક્યા, હવે 24મો કહેશે કલ્કી અવતાર થવાનો છે. પણ હું તો એમ કહું છું કે જે 23 થયા એને આપણે જોયા નથી, ને 24મો થવાનો તો આપણે હોઈએ કે ન હોઈએ, પણ ઉગારામનો થયો એ તો આપને ખબર છે ને, એ તો આપને ખબર છે ને. એટલે આપણા માટે તો એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય જે આવા મહાપુરુષ સદગુરુ મળ્યા એ આપણા માટે ભગવાનનો અવતાર. અને એ સદગુરુ આપણને આપણા નિજ ઘટની અંદર અખંડ અવિચળ સ્વરૂપ જે પરમાત્માનું છે એની ઓળખાણ કરાવે છે, એની ઝાંખી કરાવે છે કે જે તું ભગવાનના અવતારો કહેશો, જે પરમાત્માના નામથી તું સંબોધન કરે છે, એ તારા ઘટમાં, તારા પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે અત્યારે હાલ વર્તમાનમાં બિરાજમાન છે. એની ઓળખાણ, એની ઝાંખી સદગુરુ કરાવે છે. એ સત્ય નામ છે, એ પારસ છે. એ પારસને નામનો મહિમા, ભગવાનના સ્વરૂપનો મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે, પણ પ્રગટ પારસ તો તમારા ઘટમાં છે. એ પ્રગટ પારસનો આપણા મનને સ્પર્શ કરાવી દેનાર સદગુરુ સંત છે. આપણા મનને લોઢાનો ટુકડો સમજવો અને સદગુરુએ આપને જે નામની ઓળખાણ કરાવી એને આપણે પારસ સમજવો. અને આપણા માટે તો સદેહધારી સદગુરુ મળ્યા એ પારસ હો, એ પારસ. કારણ કે એ સગુણ સ્વરૂપ છે, નામ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. તો એ સદગુરુ પારસની આપણે સેવા કરી, એનો સંગ કર્યો, તો એ સદગુરુ પારસે આપને સોના બનાવ્યા, લોઢાને સોના બનાવ્યા. જળ વૃત્તિને બ્રહ્મ સ્વરૂપમાં વિલાસ કરતી કરી દીધી ને આ લોઢું હોનું બન્યું. આ લોઢું સોનું બન્યું, કાસા પિત્તળ સોના બની ગયા. પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી એને હારો ક્યાં. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા. કાસા પિત્તળ એટલે હાવ કાચી મતી. મનુષ્ય જન્મ શું, મનુષ્ય અવતારનો ધ્યેય શું, કેવી રીતે જીવન જીવવું, કોઈ પ્રકારની, અરે માનવ તરીકે જીવતા ન આવડે પછી ભક્ત તરીકે જીવવાની ક્યાં ખબર હોય. આ હાવ કાસા પિત્તળ કહેવાય. આ હાવ કાસા પિત્તળ કહેવાય. ખાલી મનુષ્ય દેહ ધરીને ખાવા પૂરતી જ ખબર પડતી હોય, આ કાસા પિત્તળ કહેવાય. પણ જે બોલો સદગુરુ સાહેબની કે આપણે એવા કાસા પિત્તળ જેવા એને હોના બનાવ્યા, સોના બનાવ્યા, સુવર્ણ જેવું જીવન બનાવ્યું.
ડાગડૂગ વગરનું જીવન બનાવ્યું, ભેગ વગરનું જીવન બનાવ્યું, શુદ્ધાત્મ સ્વરૂપના લક્ષ્યની અંદર સ્થિર કરી દીધા. આ કાસા પિત્તળ સોના બની ગયા. ક્યારે કે પંજા લઈ ગયા ગુરુ પારસ કા સદગુરુનો કૃપારૂપી પંજો લાગ્યો અને આપને એની ધ્યાન દ્રષ્ટિમાં લીધા ને કરુણા કરીને મોંઘામાં મોંઘી મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામની ઓળખાણ કરાવી. એ સદગુરુ સંતનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર ને મોટામાં મોટી કરુણા કહેવાય. એક પલામાં તમે અનંત બ્રહ્માંડ મૂકો અને એક પલાની અંદર સદગુરુએ નામ આપ્યું એ મૂકો તો એવું આ પલું નમતું છે. અનંત બ્રહ્માંડો નામની તોલે નથી. શું કામ નથી? કે જેને તમે અનંત બ્રહ્માંડો કહો છો એની ઉત્પત્તિ નામમાંથી છે. સર્વનું ઉપાદાન કારણ સત્ય નામ છે. એવી મહામૂલ્યવાન વસ્તુ જેને પારસ કહીએ છે એ સદગુરુએ હાવ વિના મૂલ્ય આપને આપ્યો ને, વિના મૂલ્ય આપ્યો અને એનો સ્પર્શ કરાવી દીધો. એ મોટી વાત છે. નામનું સંગી બનવું મન એ કોઈ નાની સૂની વાત નથી. અહીંયા વાતો કરે કાંઈ થતું નથી. થાય આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા થકી નામનું સંગી જો મન બને ને એક ક્ષણવાર બને તો ક્ષણવારની અંદર કેટલાય જન્મનું ખરડાયેલું અજ્ઞાની મન તે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે, બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય છે. બાકી પારસના દ્રષ્ટાંતો દેવામાં આવે છે. પારસ નામનો કોઈ પથ્થર નથી ને હોય તો આ વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં ગોઈતા વગર નો રહ્યા હોય. પણ પારસની ઉપમા દાદા ઉગારામ જેવા સંતને ઓળખાયું એ નામને છે. પારસ લખ્યો પુરાણમાં સુણતા સોનું ન થાય. પરમાત્માને વિવિધ પ્રકારે ગાયા કે જેની કથા સાંભળતા આપણું હૃદય ગદગદિત થઈ જાય એટલા ભાવથી ઋષિમુનિઓએ કથાઓ ગાઈ છે. પણ જેની કથા કહેવામાં આવી છે એ વર્તમાનનો ભગવાન આપણા ઘટમાં બેઠો છે. એટલે દાદાએ પણ ગાયું કે દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં દીદાર, ઓળખી લે આપમાં 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 આપે સેટો નહીં લગાર લાભુ ધણી તારો. દેહ દેવળમાં દેવ આત્મા, આપણા દેહ દેવળની અંદર આત્મા દેવ અત્યારે પ્રગટ બિરાજે છે. મૂર્તિ છે એ ભગવાનની કલ્પનાના ઘાટની ઘડેલી મૂર્તિ છે અને આપણા ઘટમાં બેઠો એ પ્રગટ છે. પ્રતિમા છે એ કાલ્પિક મૂર્તિ છે અને જો મનાતું હોય તો આપણા સદગુરુ એ ચૈતન મૂર્તિ છે. જાગતો જીવતો ને બોલતો ચાલતો ને જવાબ દે એવો. સદગુરુને પૂછવા માટે હું સપટી દાણા નાખવા પડે કે આ હુરાપુરાની આ છે કે ના છે, માતાજીની આ છે કે ના છે, એને માટે સપટી દાણા નાખવા પડે. એકી આવે કે બેકી આવે એ આપણે જ નક્કી કરવું ને. આ તો જે પૂછો એનો જવાબ, જે પૂછો એનો જવાબ. આને માટે સપટી દાણા ન નાખવા પડે કારણ કે આ તો બોલતો દેવ છે. ઓલો લાખો વણજારો ઠેઠ વણજ કરતો કરતો અબ્રસ્તાન ને અફઘાનિસ્તાનમાં વયો ગયો ને દાદા રામદેવજી એને બોધ આપ્યો તો એ દિવસ નજીક આવી ગયો. એ દિવસે જઈને બાબાજીની દેખ કરતો હતો. પોતાનો જન્મદિવસ માનતો તો આપને સદગુરુ મળ્યા નહીં આપણો હાસો જન્મદિવસ કહેવાય. હો ભાઈ, ત્યાં સુધી તો આપણે માયારૂપી ઓરના પછેડામાં હતા. એમાંથી આપણા સદગુરુએ બારા કાઢ્યા ને એ જન્મ આપણો હાચો જેને દીક્ષા જન્મ કહેવામાં આવે છે. તો એ દિવસ નજીક આવતા પોતાનો માલ ને વેપારનો હિસાબ કાંઈ કર્યા વગર દેશ ભણી આવવાની તૈયારી કરી. એટલે ઓલા વેપારીઓ, મુસલમાની વેપારીઓ કહેવા લાગ્યા, શેઠ ઘેરેથી હું કાંઈ નબળા સમાચાર આવ્યા છે તો એટલી બધી ઉતાવળે દેશ ભણી જવા તૈયાર થયા કે ના રે ભાઈ કાંઈ એવા સમાચાર નથી કહેતો, માલનો હિસાબ નહીં, માલ ઠેકાણે કરવો એ કાંઈ કહેતા નથી ને આમનામ ઉપડ્યા કે ભાઈ મને ખ્યાલ ન રહ્યો.
ને મને એક દાદા રામદેવજી હિન્દવા પીર મળ્યા છે, જેણે મારો જન્મ સફળ કરી દીધો. જે દિવસે મને બોધ આપ્યો એ મારો જન્મદિવસ માનું છું. એ દિવસે મારે ગમે ત્યાંથી ત્યાં હાજરી આપવી પડે. ગુરુ મહિમા જેને સમજાણો છે ને, એના ગુરુ મહારાજના આવા તિથિ તહેવારો હોય એને 1000 કામ પડતા મૂકીને હાજરી આપવી પડે ને બને એ સેવા સુસુપા કરવી પડે. મૂળમાં પાણી રેડ્યા વિના કોઈના ઝાડવા લીલા રહ્યા નથી ને રહેવાના નથી. હાજરી આપવી પડે ને યથાશક્તિ ગુરુચરણે સેવા કરવી પડે. કારણ કે મહામૂલ્યવાન વસ્તુ આપી છે, તો ભાઈ એ દિવસે મારે જવું પડે. એટલે એણે વાત કરી ત્યાંઓના કાન ચમક્યા કે હું કીધું કે દાદા રામદેવજી મને એક હિન્દવા પીર મળ્યા છે. ઓલા મુસલમાની શેઠિયાઓ કે પણ તમારા હિન્દુમાં પીર હોય નહીં, તમારામાં સંત હોય, મહાત્મા હોય, ભગત હોય. પીરનો ઇજારો તમે જ રાખ્યો છે. हिंदू का गुरुदेव, मुसलमान का पीर, सप्तद्वीप नवखंड में एक सोहम सत कबीर. કે ભાઈ એમાં હું કાંઈ જાણતો નથી. મારો જન્મ સફળ થઈ ગયો ને જે વસ્તુ આપી એનાથી મને આઠે પોર આનંદ છે, બીજું હું કાંઈ જાણતો નથી. કે તો એણે અમારો કાંઈક મુસલમાની મજબ સ્વીકાર્યો હોય, નકર ઈ પીર ન કહેવાય. કે એમાંય હું કાંઈ નથી જાણતો. હું એટલું જાણું છું કે મારો જન્મ સફળ થઈ ગયો. એટલે કોઈ તમને પૂછે ને કે હું ધર્મ અને હું ધર્મની વાતો, એને એટલો જ જવાબ દેજો કે સદગુરુ મળ્યા ને અમારો જન્મ સફળ થઈ ગયો, બીજી કાંઈ ખબર નથી. તમારે સમજવું હોય તો બોરને બોયડી બે છે જોઈ જાઓ. લાંબી લપ કોઈ હારે કરવી નહીં. ધર્મ ચર્ચામાં બહુ કોઈ હારે ઉતરવું નહીં. કે અમારો જન્મ સફળ થઈ ગયો એટલી ખબર છે, બસ ટૂંકી જ વાત. કે તો અમારો મજબ સ્વીકાર્યો કે જે હોય તે તમારે પૂછવું હોય તો આવો. આ પીર કબરમાં નથી, બોલતો છે. આ પીર કબરમાં હૂતો નથી, બોલતો છે. જે આવશે એ જવાબ દેશે. અને આવ્યા પીરો લ્યાવો અને બાબા રામદેવજીને મળ્યા તો સમાધાન થઈ ગયું ને. અને મુસાફિરે કીધું કાને સુણી એવી આંખે દેખી, નબી સબકો કહેતા પશ્ચિમ ધરાના પીર બાદશાહો તો સબકે ઘટ મેં રહેતા. જે કાને વાત સાંભળી હતી એ અહીં અનુભવીને જોઈ. તો આપણી વાત એવી છે કે સદગુરુ કેન તમે માની લ્યો એમ નહીં, તમે એનો અનુભવ કરી શકો છો. સદગુરુ એમ નથી કહેતા કઈડી મળીને તમારા મનને મનાવી જ લ્યો, તમે એનો અનુભવ કરી શકો છો. પણ પછી આપણે અનુભવ ન કરીએ તો હમણાં ભાઈએ દાદાની વાણી ગાય ને કે ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, અને નામ ખેડૂત ધરાવે. આપ ખેતરમાં જાળા જામે એના તો બીજક પરલે જ આવે. ખેડૂત થયો પણ ખેડ ન કરે તો પેદાશ કાંઈ આવે? અરે આપણી પાસે 50 વીઘા પાડાના કાન જેવી ખેતી છે, એવી લગભગ કોઈ ન હોય એવી આપણે છે. એમ વાતું જ કર્યા કરે ને ખેતરને શેઢે ન જાય, જાળા ન જામી જાય, જાળા ન જામી જાય. એમ અમારે જે ગુરુએ નામ આપ્યું એવું બીજા પાસે ન હોય. સર્વોપરી વસ્તુ અમારી પાસે. અમને જે ગુરુએ નામ આપ્યું એવું બીજા પાસે. સર્વોપરી વસ્તુ અમારી પાસે. વાતો કર્યા કરવામાં ખેડ કરો, ખેડ કરો. ખેડ કરવું એટલે સમરણ ખેતી કરજો તમે વેરો ગુરુજીને. ભરજો મારા પ્રાણ પટેલિયા તમે સમરણ ખેતી કરજો. જો સમરણની ખેડ કરે તો અનુભવનો પાક આવે ને. ખેડ કર્યા વિના પાક ક્યાંથી આવે? બાકી તો જેને જેને નામ વસન મળ્યું એ બધા ગુરુના બાળક જ કહેવાય, ન કહેવાય? બધા સત્સંગી જ કહેવાય. અને બધાને એક હરખી જ વસ્તુ સંતોએ આપી છે ને, કાંઈ અંતરાય તો સંતોએ રાખી નથી. એક ભાણાના લાડવા બધાને પીરસ્યા છે, બરાબર ને? કે કાંઈ અંતરાય સંતોની નહીં, જરાય નહીં. તો કેમ કોકને ઓછી પેદાઈશ આવીને કોકને વધારે આવી કે એની ખેડ ઉપર આધાર છે.
એની મહેનત ઉપર આધાર છે. ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે. આપ ખેતરમાં ઝાડા જામે એટલે બીજક પરલે જ આવે. બેદરકારી રાખે તો ધીમે ધીમે અવિદ્યાના ઝાડા જામી જાય. પછી પોતાને મનને એમ લાગે કે હું સત્સંગી સૌ, પણ સત્સંગી જેવો જીવનમાં એક સાટો ન હોય. એટલે મૂળદાસ મહાત્માએ ગાયું ને કે તું તો શીખો સળભેદ સતુરાઈના, તને સાટો નો લાગ્યો સત્સંગનો. એલા તારી ખેડમાં આવેલ ખામી રે, લાણી ટાણે ખેતર વાવતો, તું આપે છો આતમ રામ હાલે જળ ઝાંઝવાના ઝીલતો. હે મૂર્ખ મોયો માયાની મોહજાળ, આ ખબર વિનાનો હાલે ખોળતો. આપને એમ લાગે કે હવે આપણે સત્સંગી છીએ, પણ એ તો આપણે આપણા મનથી વિચારવું જોઈએ કે કેટલાય આમાં અવિદ્યાના ઝાડા જામી ગયા છે. ખેડ આપણે કેટલીક કરીએ છીએ આપને ન ખબર હોય કે આખો દીમાં આખી રાતમાં આપણે કેટલીક વાર સદગુરુ સાંભળે છે, પોતપોતાના મનથી પોતાને ખબર ન હોય. ખબર જ હોય. એટલે ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે. આપ ખેતરમાં ઝાડા જામે એટલે બીજક પરલે જ આવે. અવિદ્યાના ઝાડા જામતા બીજક કોટો કાઢતો નથી, અનુભવનું સ્ફુરણ ફૂટતું નથી. એટલે સદગુરુ શબ્દ સુણાવે ભલે આપ સ્વરૂપ ઓળખાવે, પણ મૂર્ખ મન મોહ ન ટાળે ભલે એને આપ સ્વરૂપ ઓળખાવે. નકર સદગુરુએ અઢળક દયા કરી કીધું ને કે જેનું મૂળ ન કાય એવી મહામૂલ્યવાન વસ્તુ દયા કરીને સદગુરુએ આપી. ભાઈ તો ગુરુનો ગુણ ક્યારેય ભૂલવો ન જોઈએ, સદગુરુની યાદી ક્યારેય ભૂલવી નહીં જોઈએ. આ કંચન ડગલો કીધો પ્રભુએ, પણ જીવ આયથે કરીને અંધ થાવે. ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી બાળે. કંચનનો ઢગલો કીધો પ્રભુએ, આયથે કરીને અંધ થાવે. આપણા જિંદગીના જેટલા શ્વાસા છે ને એ હોનાનો ઢગલો જ સમજો ને. હોનું ટૂંકવું પડે ભાઈ, એની આગળ સોનું ટૂંકવું પડે. કંચનનો ઢગલો કરી દીધો, પણ આયથે કરીને અંધ થાવે. ઓલા કઠિયારાનું દ્રષ્ટાંત દઈએ એમ કે કઠિયારો ને કઠિયારણ લાકડા કાપવા જાય. ભગવાનની સાથે અર્જુન ફરવા નીકળેલા ને જોઈ ગયો અર્જુન કે પ્રભુ તમારો ન્યાય કે અન્યાય કે કા કે હું કાં, આની દૈસા તો જોવો. પહેરવા હરખું લુગડું નહીં દ્યો, ન્યા ઢગલા કરી દ્યો. નો દ્યો ન્યા પહેરવા હરખું વસ્ત્રય નહીં. કે અર્જુન તું તો જ્ઞાની માણસ છો, તારે આવી શંકા કરાય? મેં તો જીવ માત્રને સ્વતંત્ર બનાવ્યો છે, કર્મે સુખી ને કર્મે દુઃખી, એમાં હું શું કરું? એમ નહીં, પણ તમે દયા કરો તો થોડુંક દ્યો તો હું વાંધો? દવ પણ એનું કર્મ એવું હોય લઈ ન હગે. એનું કર્મ એવું હોય કે એવું ન હોય, એવું ન માનું કે ભાઈ માની જા, ન લઈ હગે કે ના તો હાલે સોના મોરે આયલા આવે છે, અહીંયા રસ્તામાં ઢગલી કરી દે. કઠિયારો ને કઠિયારણ ચાલ્યા આવે, રસ્તામાં ઢગલી કરી દીધી. સૂર્યના પ્રકાશથી આમ ઝળકી રહ્યો ઢગલો. અને એક ખેતરવા આઘા છે ને બે જણા વાતે વળ્યા કે એલી આંધળા કેમ હાલતા છે? કે આંધળા છે ને એ શીલો પકડી લે. જે રસ્તાનો શીલો હોય એ શીલો ન મૂકે. શીલો ન મૂકે નહીં આંધળા. જે પહેલેથી ઘરેડ જીવનની પડી ગઈ શીલો ન મૂકે નહીં આખું સતાય નર આંધળા હાલે તાળું દેતા. ઓખી જમીમાં જઈને આખડે નો ગણે વેળા કે કવેળા એ વીરા વાડિયું વધાવો આપણે સાસા સદગુરુ કોઈ મોટા મુનિવરને સેવીએ. શીલા બહાર નીકળવું હોય, આદતો સુધારવી હોય અને પરમપદની લિજ્જત લેવી હોય તો મહાપુરુષો સંતોના ચરણ સેવીને એની આજ્ઞાનું પાલન કરીએ. શીલા પકડી બે હાથ ચાલી
એકબીજાના મીંડા હાલવા. એ ઢગલો વાહે રહી ગયો તો એ વાંખ્યું ઉગાડી કે હન આપને આવડે. દુઃખી થતા અર્જુનને કે લે લીધો લીધો. એમ સંતોએ મહાપુરુષોએ આ તત્વસાર સ્વરૂપને સમજાવવાને માટે જીવન પર્યંત હું કહું એનું અનુભવ જ્ઞાન નહીં, હોનાના ઢગલા કર્યા. હા, એક એક શબ્દની કિંમત નો આંકાય. પણ એના તોલ તો કોક કોક વિરલાઓ જેની પાસે પારક દ્રષ્ટિ છે એ સંતોના શબ્દોની તોલ કરે છે. બાકી એક એક શબ્દની કિંમત નો અંકાય. કે જે જ્ઞાનથી તત્વસાર સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થાય એવો ઢગલો કર્યો. અને મનુષ્ય જીવનની અંદર જેટલા શ્વાસા આપને આપ્યા એ કુદરતે પણ આ ઢગલો કર્યો. પણ જીવ આથી કરીને મોહમાં અંધ થઈને ભૂલી જતો હોય તો સદગુરુનું ભજન ભૂલી જાય છે. આપણે એમ કહીએ કે આપણી બહુ પરવર્તીમાં હોય એટલે આમાં કઈ ભજન થાય ને ઘણી વાર ભૂલાઈ પણ જાય. પણ હું એમ કહું છું કે જે રાજા મહારાજાઓ રાજનો વહીવટ લઈને બેઠા હોય એને કેટલું કામ ને કેટલી પ્રવૃત્તિ હોય ને. અટાણે તો તમે ટીવી અને છાપાના માધ્યમથી સાંભળો છો અને જોવો છો કે આ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય અને કેટલી જાતના પ્રશ્નો ને કેટલા કામ ને રાતો રાત એના બધા નિર્ણય કરવા પડતા હોય ને. એમ રાજાશાહીનો જમાનો, રાજા મહારાજાઓ અને પ્રજાના કેટલા પ્રશ્નો વળી પાડોશી રાજા કોઈ ઈર્ષા કરીને ચડાઈ કરી આવે ને ફલાણું ને ઢીકડું કેટલું. એવડી પ્રવૃત્તિ હોવા છતાંય રાજા મહારાજાઓ જેને સદગુરુ મળ્યા એ ભજન નથી ભૂલ્યા. ભજન ભૂલ્યા નથી. આપણે મીરાનો દાખલો લઈ તો મીરાના બાપ જયમલ રાઠોડ, મીરાને રંગ લાગ્યો હોય તો એના બાપની ભક્તિથી માની ભક્તિથી લાગ્યો છે ને. રંગ લાગ્યો હોય તો એના માત પિતાના ભક્તિના ભાવથી જ મીરાને રંગ લાગ્યો છે. ધ્યાનમાં બેઠા હતા, પાડોશી રાજા સડાઈ કરીને આવ્યો, પાસે જવાની મનાઈ હતી, જે જાય એનો શિરછેદ થાય, છતાંય દીવાને પ્રધાને માને સમજાવ્યા કે માં તમે જાઓ ને મહારાજાનો ખાલી હુકમ લઈ આવો. આપણે એના ભજનમાં બહુ ખલીલ પાડવી નથી એટલે આપણું લશ્કર તૈયાર થાય, નકર હમણાં પંજો મારી દે, આપણું રાજ છીનવી લે ને પ્રજાને દુઃખ કરશે, દુઃખ આપશે. પ્રજાનું રક્ષણ કરવું એ રાજાઓનો શાસ્ત્ર ધર્મ છે. એટલે માતાજી જ્ઞાન પાસે બેન કીધું કે બેટા તું ઈશ્વર ભજનમાં છો, પણ એક પાડોશી રાજા ચડાઈ કરીને આવ્યો છે ને હમણાં આપણું રાજ છીનવી લે, તારે આવું નથી, ખાલી હુકમ આપી દે. મહારાજા જયમલ કે માં તમને બીજું તો હું કહું, મારી માં છો, તમને એટલી ખબર ન પડી કે એના ચરણમાં બેઠો છો. આના ચરણે કોઈની લાજ નથી ગઈ તો મારી શું કામ જાય? જરાય થડકા નહીં ને એમ નો થયું રાજા ચડાઈ કરીને આવ્યો, કાંઈ નહીં. એને ભજનનો ભરોસો કેટલો હોય છે, એને વસનનો વિશ્વાસ કેટલો હોય છે, જરાય થડકા નહીં. અને માને કે તમે બેસી જાઓ, બીજી કાંઈ વાત કરવાનો ટાઈમ મારી પાસે અટાણ નથી. તો મહારાજા જયમલના ધ્યાનના પ્રભાવે કરીને માં પણ સમાધિમાં ગરકાવ થઈ ગયા. ખરેખર જે દાદા ઉગારામ જેવા સંતો મહાપુરુષો જે સ્થળ ઉપર ભજન કરી ગયા હોય એનું વાતાવરણ પણ ભક્તિમય હોય છે. એવી ભૂમિકા ઉપર આપણે પગલાં મૂકીએ તો આપણા હૃદયના ભાવ પણ ફરી જાય, મનને શાંતિ મળે. એના ભજનનો પ્રભાવ છે. આપણા મનવૃત્તિના પ્રવાહો શાંત થાય. એટલે એવી એવી વિભૂતિઓ, એવા એવા સંતો મહાપુરુષો જ્યાં બેહીને ભજન કરી ગયા હોય, કમાઈ કરી ગયા હોય, ત્યાં જવાનોય લાભ છે. ખાલી જઈને તો એનોય લાભ છે. આ તો જેને સમજાય ને મહિમા હોય એને માટેની વાતો છે.
એને માટેની વાતો છે. તો એવડી બધી પ્રવૃત્તિમાં જેને સદગુરુ મળ્યા હતા એ રાજા મહારાજાઓ ભજન ભૂલ્યા નથી, એના નિયમમાં ભંગ કર્યો નથી. તો એવડી બધી આપણે તો પ્રવૃત્તિ નથી. આપણી પ્રવૃત્તિ તો સામાન્ય છે. આપણે તો આપણા ઘર પૂરતી ચિંતા છે ને ઘરમાં લગભગ આપણે તો ફ્રેશ હોઈએ. એમાં છોકરાને કામ કરતા હોય ને તોય ઉપાધિઓ લઈને બેઠા હોય, તોય ઉપાધિઓ લઈને બેઠા હોય. એટલે ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં ઝાડા જામે એના બીજક પરલે જાવે. જો બેદરકારીમાં રહીએ, સેવારૂપી, સત્સંગરૂપી અને સમરણરૂપી કોદાળી હાંકતો ન રહીએ ને તો ઝાડા જામી જતા વાર જ ન લાગે બાપુ. કાયમને માટે આ કોદાળી હાંક્યા રાખવી પડે. એવો સમય હોય તે સેવા કરી લઈ, એવો સમય હોય તે સત્સંગ કરી લઈ. અને સમરણની પળ તો આઠે પહોર સદગુરુએ આપી છે. તમને ભાવ થઈ તે બાપા ભજો. આમાં કોઈ સમયનું બંધન નથી. એવું નથી કે ખાલી બ્રહ્મ મુહૂર્તમાં જ ભજન કરવું. બ્રહ્મને ભજવાનો ભાવ જાગે ને બ્રહ્મ મુહૂર્ત, પછી ગમે એ ટાણું હોય, સડતો પોર હોય તોય ભલે ને ભલામણા ઉતરતો પોર હોય તોય ભલે, જે પોર હોય એ પણ આપને ભાવ જાગે ને એ આપણા માટે સડતો પોર. ભાવ જાગે એ આપણા માટે સડતો પોર છે. અને ભજન કરવાનો ભાવ ન થાય એટલે સમજવું કે ઉતરતો પોર છે. ભાવ જાગે એ સડતો પોર ને નો ભાવ જાગે એ ઉતરતો પોર છે. માં સમયનું કોઈ બંધન નથી, ટાઈમનું કોઈ બંધન નથી. ભજનનો સ્વતંત્ર માર્ગ આપને સદગુરુએ આપ્યો છે. અને એને માટે વિધિ વિધાન કરીને સ્મરણ કરવું એવું પણ કાંઈ નથી કે દીવો જ કરીએ ને અગરબત્તી કરીએ ને પુષ્પ લઈએ ને ફલાણું ગુરુનો ફોટો આગળ પધરાવીએ ને તે પછી ભજન થાય એવું કાંઈ નહીં. તમારે પૂજાપો ભેળો જ દઈ દીધો. ગુપત પૂજાપો ને ગુપત સમરણ ને ગુપત નામ ભેળું જ દઈ દીધું છે ને સદગુરુએ. કે તમે ગમે એટલા ઉતાવળા ઘીરેથી નીકળો તમારો પૂજાપો ભૂલાઈ જાય. કે ભારે કરી આજ ઉતાવળ થઈને ઠાકરની પૂજાની પેટી ઘીરે પડી રહી. તમારે પેટી હવે આ જેને સુગર હોય ને એને ઇન્સ્યુલિન કાયમ લેવાના હોય એને અંદર અહીં ફિટ કરી દે છે ડાબલી. શરીરને જેટલું જોઈએ ને ઓટોમેટિક એમાંથી એને ઇન્સ્યુલિન મળી જાય. પછી એને બહારથી ઇન્જેક્શનના ઘોકાનો મારવો પડે. હવે એવી ટેકનોલોજી નીકળી, ડબ્બી જ અંદર ફિટ કરી દે, જેટલું જોઈએ એટલું ઇન્સ્યુલિન એને મેળાઈએ લઈ લે. એમ આપને સદગુરુએ પેટી ભેળી ફિટ કરી દીધી કે ગમે એટલા ઉતાવળા નીકળો તમારે પૂજાપાની પેટી ભૂલાય નહીં, ભૂલાય નહીં. જઈ ખોલવી તો ખુલે અને ખોલો ને પાછું કોઈ ભાળે નહીં. પેટી ખોલો ને કોઈ ભાળે નહીં. જઈ પૂજા કરવી તો પૂજા થાય, જઈ સમરણ કરવું તો સમરણ થાય. અને જઈ બોલાવો તો એ તમારી સમૃદ્ધિ પટ ઉપર સદગુરુ ઠાકર હાજર થાય. જય બોલાવો ત્યારે તમારી સમૃદ્ધિ પટ ઉપર ઠાકર સદગુરુ હાજર થાય. અહો ની સાજો મારે નેણ લે આવે, હું તો બરકી બોલાવું બાની. રામ નામની રઢ લાગી નશાએ પૂછ્યા નિર્વાણી. દાણનો માગે દાણી અમને સદગુરુએ લખ દિયા છે. પરવાની અહોની સાજો મારા નિર્ણય આવે. કાયમને માટે જ્યારે જ્યારે પ્રેમ સાહેબ કે મારા સદગુરુને મારા ધ્યાનમાં બોલાવું તો એ તરત હાજર થાય. કોઈ દી ના નહીં કે આજ ટાઈમ નથી નહીં આવી શકું કે એવી વાત જ નહીં. જય બોલાવું તો સદગુરુ હાજર, જય બોલાવો તો સદગુરુ. આપણા હુવાંગ ઠાકરને હુવાંગ આપણો પૂજાપો કોઈ ભાગ ન પડાવી શકે. તમને જે ઠાકર આપ્યો એને બીજું કોઈ ન બોલાવી જાય, એનું કોઈ બીજું ન બોલાવી જાય. નકર ઘણા ભજન સત્સંગના કાર્યક્રમ કરે ને એવો દાવો કરતા હોય કે અમારી ઘેરે જ બાપા રહે, બીજે આવી ખરસ અમે કર્યું છે, અમારી ઘેરે જ બીજે નહીં. આમાં એવું કંઈ કહેવા પાણું જ નહીં. તમારા હુવાંગ ઠાકર, હુવાંગ સદગુરુ માણો. તો ભાઈ
કંસન ડગલો કીધો પ્રભુએ, એમાંથી તમારે જેટલું લેવું હોય એટલું લ્યો. જિંદગી આખીના જેટલા શ્વાસા એ કંસનનો ઢગલો, એમાંથી તમારે જેટલું લેવું હોય એટલું લઈ લ્યો. ભજન કરીને જેટલા શ્વાસા મૂકો એ તમારે માટે તમારી તેજોરીની અંદર ધન એકઠું થયું. અને આ ઢગલામાંથી તમને કોઈ લેવાની ના ન પાડે કે જિંદગીના એક બે શ્વાસા મૂક્યા નહીં, કોઈ ના પાડે કે ભગવાને કે સદગુરુ એમ કે હવે તારે ભજન જાજુ થઈ ગયું છો, હવે બીજાને કરવા દે, કાંઈક પછી દયા રાખ. કે જિંદગીના જેટલા શ્વાસા છે એટલા લેખે લગાડું, તમને કોઈ ના જ ન પાડે, ના જ ન પાડે. પણ આપણી આળસ અને આપણું પ્રમાદપણું એ આપણા મોટામાં મોટા શત્રુ છે. આપણા મોટા શત્રુ હોય તો આપણી આળસ અને આપણું પ્રમાદપણું, એ આળસ અને પ્રમાદપણું દૂર કરવાને માટે આપણે સંતના સમાગમની અંદર જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ. સત્સંગમાં જઈને સત્સંગની સમજણથી જો આળસ અને પ્રમાદરૂપી શત્રુને દૂર કરીએ અને આપણા હૃદયની અંદર ભજન કરવાનો ભાવ જાગે, પ્રેમ જાગે, એનાથી આળસ અને પ્રમાદરૂપી શત્રુ દૂર થઈ જાય છે. અને સદગુરુ પાસે માગવું તો એ માગવું કે અમારા કર્મ પ્રમાણે જીવનની અંદર કાંઈ આવશે એ અમે ભોગવી લઈશું, પણ મારા નાથ તમે પદ પરખાયું છે એ ભજન કરવાની અમને આળસ ન થાય, એમાં અમે બેદરકાર ન રહીએ, ભક્તિભાવ અમારા હૃદયમાં કાયમ રહીએ એવી દયા કરજો. બાકી જીવનની અંદર અમારા કર્મ પ્રમાણે જે કાંઈ આવે એ અમે ભોગવી લઈશું ને એની અમારે કાંઈ ફરિયાદ કરવી નથી, એની અમારે કોઈ ફરિયાદ નથી કરવી. ફરિયાદ એટલી જ છે કે તમે ન ભૂલાવો. મતા કુંતાએ ભગવાન કૃષ્ણને એમ કીધું કે દુઃખ ભલે ગમે એટલું પણ તમે છેટા નહીં, તમે ન ભૂલાવો એ માગું છું. હું તમારી યાદી અને સંપત્તિ કહું છું, અને તમે જે ભૂલાઈ જાઓ તો એને હું વિપત્તિ કહું છું. તો ભાઈ આવી માતાઓને ધન્ય છે, આવા ભક્તજનોને ધન્ય છે કે જે ભજન કરવા સિવાયનો કાંઈ ભાવ રાખતા નથી. ને પાકો સત્સંગી ને પાકો ગુરુનો બાળક એને જ કહેવાય કે ભજન સિવાય કરવાનો બીજો કોઈ ભાવ મનમાં રાખે નહીં, બીજી સદગુરુ પાસે કોઈ ઈચ્છા નહીં. બાકી થોડા ઘણા જીવનની અંદર સંકટ આવે ને આપણે આસ્થા રાખીએ, શ્રદ્ધા રાખીએ, તમારા સહીને તમે રાખો એમ રહી અમારા ઉપર દયા કરજો કે દુઃખ આવ્યું છે એમાંથી તમે ઉગારી લેજો, એટલી પ્રાર્થના કરીએ હૃદયના ભાવથી. તો સદગુરુની દયાનો ક્યાં પાર છે, એની કૃપાનો વાલા ક્યાં પાર છે. અઢળક કૃપા છે, પણ આપણી શ્રદ્ધા, વિશ્વાસ, નેકટેક એટલા પ્રમાણમાં આપણું કામ થાય છે કે એની તો કરુણા બધી રીતે વરસી જ રહી છે. જેને સારું જ કરતા આવડે છે, ખરાબ કરવું એને ખબર નથી. ખરાબ કેમ થાય એના મનમાં નથી. જેને બધાનું સારું જ કરવાનો ભાવ છે, પણ જીવ એનાથી વિમુખ થઈને પોતાની હાથે જ દુઃખને ઓરે તો એમાં સદગુરુ પરમાત્મા તો શું કરે ભાઈ. તો આ કંસન ડગલો કીધો પ્રભુએ, હાથે કરીને અંધ થાવે. જેને સદગુરુ મળ્યા નથી, જેને ગુરુ ગંભાન નથી, એને જ બિચારાને ખબર નથી કે શ્વાસા હું કેમ લેખે લગાડવા, કેમ ભજન થાય ને એ કાંઈ ખબર નથી. આપને તો અનુભવની આંખ આપી કહેવાય ને ગુરુએ. ભજનનું લક્ષ્ય આપ્યું ને ભાઈ, એ આપણને સદગુરુએ દયા કરીને અનુભવની આંખ આપી કહેવાય. પણ આથી કરીને આપણે અંધ થઈએ તો આ જ્ઞાન આપ્યું એ આપણી આંખ ખોલી કહેવાય, દ્રષ્ટિ આપી કહેવાય. અને પછી આપણે આંખ બંધ કરીએ તો એમાં એનો શું દોષ છે? એમાં એનો શું દોષ છે?
તુલસીદાસ મહારાજે રામાયણમાં લખ્યું કે સૂર્ય ઉગ્યો ને ઘોડને ન દેખાય એમાં સૂર્યનો શું વાંક? 4 મહિના નહીં 12 મહિના મેઘ વર્ષે પણ ફણસનું કંઈક એવું ઝાડ કીધું એને ચોથું પાંદડું જ ન આવે, એમાં વરસાદનો શું વાંક? વરસાદનો શું વાંક? તો આથે કરીને અંધ થાવે. ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી ભાળે. સૂરજ ઉગ્યો છે પણ જાગે ત્યારે અંજવાળું દેખાય ને, જાગ્યા વગર અજવાળું દેખાતું નથી. એમ જ્યાંથી આપણો જન્મ થયો ત્યાંથી આપણા ઘટની અંદર આત્મ પરમાત્મા રૂપી સૂર્ય ઉગી ગયો છે. પણ જગાડનાર કોઈ સદગુરુ મળે ને તઈ દેખાય. નકર આપમાં શેષતા ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે. કહે કાળો રામ એવા કોઈ સદગુરુને ઓળખો તો ઓળખાવી દે નામની એંધાણે. આપમાં હોવા છતાંય ઉગ્યો છે છતાંય દેખાતો નથી, કારણ કે આપણે અજ્ઞાન રૂપી ગાઢ નિંદ્રાની અંદર સૂતા છીએ. આમાંથી જગાડી દેનાર કોઈ હોય તો જગતમાં સદગુરુ છે, સદગુરુ છે. ને જેટલા જેટલા જાગ્યા એ ગુરુની દયાથી જ જાગ્યા છે ને. જેને જાગૃતિ આવી અને પૂછો કેમ જાગ્યા, કે ભાઈ સદગુરુની દયાથી જાગ્યા. નકર આ મહાનિંદ્રા, અજ્ઞાન રૂપી કબૂદી રૂપી નિંદ્રા કોઈ વાતે ઉડેમ નથી, એમાંથી જગાડી દેનાર હોય. અને એકવાર આ નિંદ્રા ઉડી ગઈ પાછી આવવાની કોઈ ફિકર નથી કે પાછી હારી આવશે તો હું કરશું કે નહીં. એકવાર ઉડી ગઈ ગુરુ દયાથી પછી પાછી ન આવે. જે શેરડીનો ગોળ બની ગયો એ ગોળની પછી પાછી શેરડી થાય ખરી. જે શેરડીમાંથી ખાંડ કે સાકર બની ગઈ પાછી શેરડી થાય ખરી. જીવનો શિવ થઈ ગયો એ પાછો જીવ થાય ખરો. મતલબની વાત, એકવાર સાચી જાગૃતિ આવી જવી જોઈએ. એકવાર સાચી જાગૃતિ આવી ગઈ પછી ક્યારેય પાછી નિંદ્રા ઘેરાતી નથી. પાછી ઘેરાય તો સદગુરુએ જગાડ્યા ન કહેવાય. સદગુરુ જગાડે અને પાછી નિંદ્રા કોઈ દે આવતી નથી ભાઈ. ઈ જ મોટો લાભ ને, જાગ્યાનો ઈ જ મોટો લાભ છે. પાછી કબૂદી રૂપી નિંદ્રા ઘેરાય નહીં. જય પારસના પરસથી લોઢું સોનુભાઈનું એ પાછું લોઢું ન થાય કે હવે પાછું લોઢું થઈ જાય તો હું કરશું ન થાય. જે ઈયળની ભમરી બની ગઈ રખે પાછી ઈયળ થઈ જાય તો કે ન થાય, એકવાર બની જવી જોઈએ. એકવાર સાસો ભક્ત બની ગયો પછી અભક્ત કોઈ દી ન થાય. કે પણ અમને ઘણું એવું જોવા મળે છે કે ભગત હોય ને પછી અભગત થયા હોય, તમારે જોવામાં ફેર છે, થયો જ નહીં હોય, થયો જ નહીં હોય. થયો હોય તો પાછું અભક્ત થવાતું. પેલા આને બહુ ભાવ હતો ને પ્રેમ હતો, એ ડુપ્લિકેટ ભાવ હોય છે, સાચો નહીં હોય. હાસા રંગે રંગાણો હોય તો પાછો કોઈ દી અભક્ત થઈ શકાતું જ નથી. અશક્ય વસ્તુ છે. મતલબની વાત, એકવાર થઈ જવું જોઈએ. તો ઉગ્યા સુર પણ જાગ્યા વિના અંજવાળું ક્યાંથી ભાળે. તો આપણે જન્માન્યાથી આપણા ઘટની અંદર આત્મરૂપી સૂર્ય ઉગ્યો છે, પણ જગાડનાર કોઈ સદગુરુ મળ્યા નહીં, એટલે દેખાણો નહીં. ને બીજી રીતે કહું તો એવી વિભૂતિ, એવા સંતો મહાપુરુષોનો અવતાર પૃથ્વી ઉપર થાય છે. એ સૂરજ જ ઉગ્યા કહેવાય ને, જેના પ્રકાશ ભલામણા દેશભરની અંદર પથરાય. પણ છતાંય દેશ દેશાવરોમાં જેની પૂજન અર્ચન થતા હોય એના નામની લોકો આરાધનાઓ કરતા હોય, મનોમન એની આજ્ઞાઓ લઈને કામે કાજે જતા હોય, એવી વિભૂતિઓ, એવા સંતો, છતાં એને આડોશ પાડોશમાં હોય તો એને ખબર ન હોય,
એને ખબર ન હોય કે આવી મહાન વિભૂતિ, આવા સંત, હાલો એનું સમાધિનું દર્શન તો કરીએ એટલોય ભાવ ન થતો હોય. કારણ કે જાગ્યા નથી. એટલે એને સૂર્ય દેખાય નહીં, જાગી ગયા. એને તો દેશ દેશારોથી મહાપુરુષનું મુખાકૃતિ દેખાય છે. દેશ દેશાવરોમાંથી એના દર્શન પરશન કરે છે, પૂજન અર્ચન કરે છે, અને મનમાં ભાવ કરે, એના ભાવય સદગુરુ પૂર્ણ કરે છે. એટલે મહાપુરુષ સંત દાદા ઉગારામ જેવા મહાપુરુષનું પ્રાગટ્ય એ સૂરજ ઉગ્યો કહેવાય, સૂરજ ઉગ્યો કહેવાય. દેશ દેશાવરોની અંદર જેનો જ્ઞાનનો પ્રકાશ અત્યારે પહોંચી ગયો, વિદેશોની અંદર પણ લોકો તિથિ તહેવાર આવે તો ન્યાય 5 માણસો ભેળા થાય કે લાજ ઉગારામ બાપાની તિથિ છે, તે નિમિત્તે આપણે મળીએ, પૂજન અર્ચન કરીએ, કાંઈક ભજન કીર્તન કરીએ અને એની યાદી કરીએ. દેશ દેશાવરોની અંદર પણ અહીં ન પહોંચી શકે તો બિચારા ન્યાને ન્યા સુરતામાં સદગુરુને લઈને ગદગંગાને યાદ કરતા હોય અને ભજન અર્ચન કરતા હોય ને ભાવથી સદગુરુને સ્મૃતિ પટુ પર લેતા હોય ને પોતાના જિંદગીના શ્વાસા લેખે લગાડતા હોય. અને ન દેખાય એને ન દેખાય. આવી ગયો સૂર, પણ જાગ્યા વિનાનું અંજવાળું ક્યાંથી ભાળે? જ્યારે સદગુરુએ નામ આપ્યું છે, નામની અંદર આપને જ્યારે જાગૃતિ આવે ત્યારે સદગુરુની પૂર્ણ રીતે આપને મહિમા અને એના સ્વરૂપની ઓળખાણ અને એનો મહિમા આપને સમજાય. તો એમ થાય કે ઓહો, આ કોઈ સામાન્ય નહીં, આ તો સાક્ષાત બ્રહ્મ. મારા કેટલાય જન્મના આ પુણ્ય છે, મને આવી વિભૂતિ ને એના ચરણનો આશરો મને મળ્યો. પણ ક્યારે સમજાય કે જ્યારે એણે નામ બતાવ્યું છે, એ નામની અંદર આપને જાગૃતિ આવે ત્યારે નામનો અને સદગુરુનો પૂર્ણ મહિમા ત્યારે સમજાય છે. જેમ ખાધા વગર કોઈ પણ વસ્તુના સ્વાદની ખબર ન પડે, કલાકો સુધી વાનગીને જોયા કરો તો સ્વાદની ખબર ન પડે, પણ એ વાનગીને જ્યારે ચાખો ત્યારે એના સ્વાદની ખબર પડે, એમ સદગુરુની અને નામની જ્યારે અનુભવ કરીએ તે ખબર પડે કેટલીક તાકાત છે અને કેટલી એમાં મહાનતા છે. અનુભવ વગર ખબર પડતી નથી. એટલે થાળ તો સદગુરુએ પીરસી દીધો, પણ ચાખી લેવો જોઈએ, અનુભવી લેવો જોઈએ, અનુભવના ઘરની અંદર જરૂર જવું જોઈએ. અને એને માટે કોઈ કઠોર તપસ્યાની સાધના આપને આપી નથી કે આપણે ન કરી શકીએ. સાધનાના માર્ગની અંદર, યોગોના માર્ગની અંદર સહેલામાં સહેલો અને સરળમાં સરળ યોગ હોય તો તમને સદગુરુએ બતાવ્યો એ છે. હાવ હેલો, જેમાં ક્રિયા કરાવા કશું ભી નહીં, સહજ મેં પિયું જી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. કોઈ ક્રિયામણ નહીં, કાંઈ શરીરને મુદ્દલ પરિશ્રમ ન પડે, કોઈ બંધ નહીં. ચાલુ વ્યવહાર કાળની અંદર જે સાધના થઈ શકે એ કેટલી સરળ કહેવાય, કેટલી સરળ કહેવાય. અને પાછી ભારોભાઈ એની કૃપા, ભારોભાઈ કૃપા. કોઈ સાધકે એવું ન વિચારવું કે મારા ઉપર સદગુરુ કૃપા કરે કે ન કરે. હું એટલું જ કહું છું કે જે ભજન કરે એના ઉપર સદગુરુની કૃપા થાય છે. એવો કોઈ દી મોળો વિચાર ન કરવો કે આપણા ઉપર સદગુરુની કૃપા થાય કે નહીં થાય કે નહીં. જે ભજન કરે એના ઉપર સદગુરુની કૃપા, ન કરે એના ઉપર હોય તો કરે, એના ઉપર તો હોય ને ભલામણા.
એટલે તો એને દયાના સાગર કહેવાય, કરુણાના ભંડાર કહેવાય. હું એમ કહું છું કે દયાના માર્ગની અંદર કદાચ ઈશ્વર દયામાં ઘટે, સદગુરુ વધે. સદગુરુ વધે. કારણ કે ઈશ્વરે કાયદો બનાવી નાખ્યો, તું કર્મ કર ને તું ભોગવ. એમાં વસારે ઈશ્વર ક્યાંય માથું ન મારે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. તું કર્મ કર ને તું ભોગવ, એમાં ઈશ્વર ક્યાંય માથું ન મારે. અને ભોગવે જ છૂટક્યો. એવા ભયંકર કર્મ કરનારાઓ કદાચ કેટલાય જન્મના જન્મ લઈ લે તોય ન છૂટે. એને આને આ જન્મે છોડાવી દીધા એટલે તમને ઓછી દયા લાગે? ઓછી દયા લાગે છે? ઘણાય શંકા કરે કે સદગુરુ મળે ને કર્મ છૂટી જાય તો ગુરુ ગમ લીધા પછી ફલાણો દુઃખી થાય, ફલાણો દુઃખી થાય. એ તો એક બાણમાંથી તીર છૂટી ગયું. તમારો દેહ બંધાણો ને એ બાણમાંથી તીર છૂટી ગયું છો. આટણ ભોગો છે એના કરતાં કેટલાય ખડકલા હતા ને એ બાળી નાખ્યા છે. હવે આટલા પૂરા કરો. અને એ હોય ને કોઈના ડામ હોયથી ઉકલતા હોય તો આપને ક્યાં ખબર છે? પણ માણસના માઇન્ડ જ એવા થઈ ગયા છે કે જરાય પ્રતિકૂળ સંજોગ કોઈને જોતો નથી, બધાને અનુકૂળ જ જોઈએ છે. તો ઓલા ડોહીમાં હારા ન કહેવાય કુંતા માડી કે એટલું દુઃખ પડ્યું તો એ દુઃખ જ માગ્યું ને કે તમે ન ભૂલાવે. એવા કાંઈ સાર આપણે નહીં લેવાના, એવા સાર આપણે કાંઈ નહીં લેવાના. લે નરસિંહ મહેતાએ બહુ અનુભવીને ગાયું છે કે ગોવિંદથી પણ ગુણ અદકેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે પ્રણામ, ગુરુપદને વંદીને ઓસરું. હું તો એક બાળક અબૂધ અને અજાણ, મારા અપરાધની સામે ન જોઈશો દયાનિધિ, બોયલું અબોયલું તમે કરો પ્રમાણ. ગોવિંદથી પણ જેના ગુણ અદકેરા છે. સદગુરુ જેવું કોઈ દયાળુ નથી, જ્યાં દયાનો જારો વર્ષા કરે, કૃપાની જ વાદળી વર્ષા કરે, બીજું કાંઈ ન મળે, કાંઈ ન મળે. તો ભાઈ કંસન ડગલો કીધો પ્રભુએ આથે કરીને અંત થાવે, ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી બાળે, મૂર્ખ મન મોહ ન ટાળે, ભલે એને સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે, સત્યનો શબ્દ સુણાવે. પારસમણી આપ્યો પ્રેમ કરીને લોહા કંસન હો જાવે, કાટ ભરેલી કોઠીમાં નાખ્યો એટલે રૂપ ક્યાંથી બદલાવે. પારસમણી તો આપ્યો કે જેનાથી લોઢા કંસન થઈ જાય, પણ કાટ ભરેલી કોઠીમાં નાખ્યો. હવે લોઢા ઉપર કેટલી જાતના કાટ ને કરોળિયાના જાળા જામેલા પારસ પરસે તો હોનું થાય ને. એમ આપણી એવી કોઠી છે ને કે આમાં કેટલી જાતનો કાટ સડી ગયો છે ને કેટલાય જાળા માળા જામ્યા છે. એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સ્પર્શ થતો નથી. એ કાટ અને જાળામાળાને દૂર કરવાને માટે સત્સંગ આપણે કરીએ છીએ, પણ સમજણપૂર્વક કરીએ, જિજ્ઞાસાથી કરીએ, ભાવથી કરીએ. સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ, તો આનંદની શોળ્યું ઉડે ને એની ઉડે. 16 જ્ઞાન ગંગામાં નાઈલે પ્રાણી થઈને જાકમ જોળ. જેણે કડીબદ્ધ સત્સંગ કર્યો છે, કલાક 2 કલાકના સત્સંગમાંથી જે સાર સ્વરૂપી સમજણની વાતો હોય એને તારવી લીધી છે, એમાંથી પોતાના જીવનની શું શું ખામી છે એ જાણી લીધું છે, અને એ દૂર કરવાનો પ્રયાસ કરે છે. ન દૂર પોતાથી થાય તો સદગુરુને પ્રાર્થના કરે છે કે ખરેખર તમે સત્સંગ દ્વારા અમારી ભૂલ બતાવી
એનું હું ટાળવાનો પ્રયાસ કરું છું, પણ સદાય મારાથી ટળતો નથી. તો કૃપા કરજો કે કોઈ પણ હિસાબે આ મારી ભૂલ સુધરી જાય. એમ જાગૃતિપૂર્વક પોતાના ઝાળામાળા દૂર કરતા રહીએ ને તો જરૂર એક દી પરસ થઈ જાય ને પરસ થતા સોનું બનશે. એ 151% સત્ય વાત છે. એને માટે જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિપૂર્વકનો સત્સંગ હોવો જોઈએ. સાંભળી લેવાથી પૂરતું નથી, પણ એને વર્તમાનમાં મૂકવાથી પૂરતું છે. અને વર્તમાનને પાળવું એ જ ભક્તિ કહેવાય છે. વર્તમાન પાળીએ એને જ ભક્તિ કહેવાય છે. આ ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એના 1.25 કરોડના. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર, જે ગુરુની રેણી પાળી ગયા, વર્તમાન પાળી ગયા, ન્યા અનુભવનો સૂર ઉગ્યો છે. તો ગુરુની રેણી શું છે કે સદગુરુ મળ્યા પછી આપણાથી અસત્યનું આચરણ થાય નહીં. વાણી સુધારવી જોઈએ, દ્રષ્ટિ સુધારવી જોઈએ, કર્ણ ઇન્દ્રિયને શુદ્ધ કરવી જોઈએ, બધા આપણા વ્યવહારો શુદ્ધ કરવા જોઈએ. જેને બાપા દેશી દ્રષ્ટાંત આપીને કહેતા ઘર સિદ્ધ કરો, ઓસરી સિદ્ધ કરો, ફળી સિદ્ધ કરો, વ્યવહાર સિદ્ધ કરો, તો પછી આગળ આત્મસિદ્ધિ છે. પહેલાં આ બધું કરવું પડે. આપણા દેહાધિકના વ્યવહારોને શુદ્ધ કરવા પડે. પાખંડને અને ભક્તિને, અસત્યને અને ભક્તિને કોઈ દી ભળતું નથી. ભક્તિની અંદર કોઈ દિવસ પાખંડ ચાલે નહીં, અસત્ય ચાલે નહીં. બે વાતને ન વળે. જેને આપણે કહીએ એક મ્યાનમાં 2 તલવાર ન ચાલે, એના જેવું. બે વાત ન હાલે. પેલા હક નીતિના વ્યવહારો કરવા જોઈએ. દુનિયાદારીની મનમાં જે સમજણો ઘૂસી ગઈ છે એને દૂર કરવી જોઈએ. દુનિયાદારીની રીતે હવે જીવન જીવવું નથી, હવે સંતની રીતે જીવવું છે. દુનિયામાં તો નવા નવા ખેલ કુદરતના રચાણા કરે, એમાં આપણે બહુ ધ્યાન દેવાનું થતું નથી. આપણે આપણી રીતે રહેવાનું, આપણે આપણી સમજણ પ્રમાણે રહેવાનું. અકનીતિના વ્યવહારો કરી કુદરત આપે એમાં સંતોષ રાખી અને જાગૃતિપૂર્વક હવે પછીનું જીવન જીવવાનું છે. આપણે જ્યાં ત્યાં બેસાય નહીં, જે તે બોલાય નહીં, જે તે આપણે ખવાય નહીં. હવે આપણે ફજેત ફારકે ન બેહાય, આપણે ન બેહાય. કરવાનું એ કરાય. એટલે આવી રીતે જો આપણે સત્સંગ સાંભળીને જીવનની અંદર અમલ કરીએ તો જરૂર એક દિવસ આ ઝાળામાળાન કાટ દૂર થતાં એક દી જરૂર પરસ થઈ જાય છે. પણ એને માટે કાળજી આપણે રાખવાની. કઈક જન્મનો કાટ કાપ્યો સદગુરુ શબ્દની શરાણ, પિંગલ કે આ તો હાથ આવી ગઈ ખાસા રતનની ખાણ. અમને એની થઈ ઓળખાણ, અમારા મનમાં મટી ગઈ છે તાણા વાણ, અમને એની થઈ ઓળખાણ. ગુરુગમરૂપી પ્યાલો પીધો એનો પુરાવો કે ગુરુ મળ્યા ને ગુરુગમ જડી મટી ગઈ મનની જેને તાણા વાણ. દાસી જીવન સંતો ભીમને ચરણે કાશે પ્યાલો પીધાના પ્રમાણ. મનની મેળવવાની પ્રાપ્ત કરવાની જે લુલુપ્તવાઓ હતી તે બધી તાણાવાણ મનની મટી ગઈ, મનને શાંતિ થઈ ગઈ. ગુરુ મળ્યા, ગુરુ ગમ જડી મટી ગઈ મનની તાણાવાણ. દાસી જીવન સંતો ભીમને ચરણે કાશે પ્યાલો પીધાના પ્રમાણ. તો ગુરુગમ ગ્રહણ કરે એનું કાંઈક પ્રમાણ તો હોય ને, પ્રમાણ તો હોય ને. તો સદગુરુ મળ્યા પણ જો શિષ્ય ન સુધર્યો અને વિમલ નો થઈ એની વાણી, કાં હશે એના ગુરુ જ્ઞાન વિનાના, કાં હશે આ પાપી પ્રાણી. કંઈક ખામી હશે, નકર તો કંઈક સુધારો થવો જોઈએ ને, કંઈક થવું જોઈએ. પણ કંઈક ખામી છે તો ખામી આપણે ગોતવાની, ખામી આપણે ગોતવાની.
એટલે પારસમણી આપ્યો છે પ્રેમ કરીને લોઢા કંસન ઓજાવે. સદગુરુએ પારસરૂપી સત્યનામ અતિ પોતાના હૃદયના ભાવથી પ્રેમથી આપ્યું છે. તો જેટલા પ્રેમથી સદગુરુએ વસ્તુ આપી એટલા જ પ્રેમથી આપણે ગ્રહણ કરવાની છે. લોહા કંસન હોજાવે, જેનાથી જીવનો શિવ થાવે. પણ આ કાટ ભરેલીમાં કોઠીમાં નાખ્યો એટલે રૂપ ક્યાંથી બદલાવે? બસ આ કારણ છે. એ જો મટી જાય તો પારસ 100% સત્ય છે, નામ 100% સત્ય છે, એમાં જરાય ખોટું નહીં. એ સદગુરુએ શબ્દ સુણાવ્યો જરાય નથી જૂઠો. પણ એને સમજવાને માટે આવા સત્સંગ રૂપી પાટી કરીને કાયમને માટે વચન વતરણેથી આ એક જ એકડો વસ્તુ જરાય ખોટી નથી. 16 વાલને એક રતિ સત્ય છે. પણ એને સમજવાને માટે એકડો ઘૂંટા કરવાનો છે, એટલે સમરણ કર્યા કરવાનું. એકડો ઘૂંટવો એટલે એક ભાવથી, એક નિષ્ઠાથી, નક્કીપણાથી આ એકડો ઘૂંટા કરવો છે. બસ ઘૂંટા કરો ને એવો પાકો થઈ જાય કે ભૂલાય નહીં, એવો પાકો કરી લેવો છે. કંઈક વાણીમાં બાપા એ ગાયું છે ને, ગુરુ વસનને કરી લે પક્કા, જપીને જાપ અજંપા, અખંડ અજંપા. અને આ એ જંપા જાપ જપીને આ વચનને પાકું કરી લે કે કોઈ દી ભૂલાય નહીં, એવી રીતે પાકું કરી લે. અબજ્ઞાન કાઢો અંતરનું, નિર્મળ જ્યોત જગાવે. દાસ લાભો એ અજવાળે આપ સ્વરૂપ ઓળખાવે. અબજ્ઞાન કાઢો અંતરનું, અંતરમાંથી અજ્ઞાનને કાઢી નાખો. એ અજ્ઞાન રૂપી અંધકાર ઘટમાં રહેલો સ્વયં શુદ્ધ પરમાત્મા સ્વરૂપી આત્મારામ બિરાજે છે. એ જોવા નથી દેતું આપણું અજ્ઞાન રૂપી અંધકાર. એ અંધકાર છેનાથી દૂર થાય કે સદગુરુની દયાથી, કૃપાથી. જો આ સત્ય જ્ઞાનનો દીપક પ્રગટી જાય તો તમે કહેશો કે દીપક કેમ પ્રગટે? કે ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मटी જાય અંધારો અંતર કો. એ અજવાળે અગમ સૂજે અને ભેદ જડી જાય. ઉન ઘર કો આ કોણે બનાવ્યો ચરખો, એના ઘડવા વાળાને પરખો આ કોણે બનાવ્યો છે સરખો. ધ્યાનની ધૂનથી અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવો દીપક પ્રગટી જાય. ને આ દીપક પ્રગટ્યા પછી કોઈ દી ઠરતો નથી. શું કામ ઠરતો નથી? કે એની વાઇટ જ એવા દિવેલમાં બોળી છે ને ખૂટે નહીં. એની વાઇટ જ એવા દિવેલમાં બોળી છે કે દિવેલ ખૂટવા પાણું નહીં, એવું દિવેલ છે. એટલે કોઈ દિવસ દીપક બુજાય નહીં. એને કોઈ પવનના ઝપાટા લાગે નહીં, ઠરે નહીં, એવો એ દીપક છે. પણ મતલબની વાત કે એકવાર પ્રગટી જવો જોઈએ. પ્રગટ્યા પછી ક્યારેય બુજાતો નથી. અબજ્ઞાન કાઢો અંતરનું, નિર્મળ જ્યોત જગાવે. મનના અજ્ઞાનને દૂર કરીને સોહમ પદમાં સુરતા ધરીને એ નિર્મળ જ્યોતને જગાવી લે. સોહમ પદમાં અખંડ વૃત્તિ સ્થિર કરી લે તો દાસ લાભુ ઈ અજવાળે. સોહમ પદના ધ્યાનથી સોહમ પદમાં અખંડ વૃત્તિ લાગે એનાથી આ મારું નિત્ય સ્વરૂપ છે એવી અનુભૂતિ થાય છે. આ જ્ઞાન ગુરુ વિના ઉપજે નહીં. કોટી સુણતા કથાએ પારસ લખ્યો પુરાણમાં, સુણતા સોનું ન થાય.
ભગવાનની કથા સાંભળવાથી ભગવાનના સ્વરૂપનું ભાન થતું નથી. પણ જ્યારે એ પારસની ઓળખાણ કરાવનાર કોઈ સદગુરુ મળી જાય તો એ ધ્યાનથી એવું અનુભવમાં આવ્યું કે જેને હું રામ કહું છું, કૃષ્ણ કહું છું, દાદા રામદેવજી કહું છું, જે ભગવાનના અનેક નામે સંબોધન થાય છે, એ તો મારું સ્વરૂપ છે. એ તો મારું સ્વરૂપ છે. એ જ્યારે સત્ય નામ પારસને આપણું મન સ્પર્શ કરે ત્યારે સમજાય. ત્યાં સુધી સમજાતું નથી. વાતથી 1000 વાર કહેવામાં આવે, કરોડ વાર કહેવામાં આવે તોય એ સમજાતું નથી, અનુભવમાં આવતું નથી. પારસ લખ્યો પુરાણમાં, સુણતા સોનું ન થાય. અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ, પાઠ કરે પૂરા પ્રેમથી તો એમ કાંઈ નેત્ર નિર્મળ ન હોય. આંખમાં કંઈ રોગ હોય તો એનો આખો પાઠ વૈદ્યોએ લખ્યો હોય કે આખું પુસ્તક લખ્યું હોય કે આને માટે આ ઔષધ, આને માટે આ ઔષધ, આને માટે આ ઔષધ, તો એનો પાઠ વાંચ્યા કરી તો આપનો રોગ મટે કે આંખમાં દુઃખ વધે. એમાં ઔષધ લખ્યું હોય એ લાવવું પડે, લાવીને એનું અંજન કરવું પડે. તો વેદ શાસ્ત્ર પુરાણોની અંદર જે ઔષધ લખવામાં આવ્યું છે એ ઔષધ બતાવનાર કોઈ ગુરુ મળવા જોઈએ ને. ગુરુ મળે અને ઔષધ બતાવે ને એનું સેવન કરી ત્યારે આપણો ભવરોગ મટે, ત્યાં સુધી મટે નહીં. તો જેને સદગુરુ મળ્યા ને અંજન કરવાની ઔષધિ આપી તો આંખનો રોગ મટી ગયો એટલે ઈશ્વર દેખાવા માંડ્યો. જે આંખે જગત દેખાતું હતું એ આંખે ઈશ્વર દેખાવા માંડ્યો. જે આંખે જગત દેખાતું હતું, ઘાટ દેખાતો હતો, એ આંખે અઘાટ દેખાવા માંડ્યો. સતારે ગાયું ને કે અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું આંજણ આંજ્યું એટલે મટી ગઈ સર્વે જાંખ. આંખ ખોલીને જોયું રે તો ખબર પડી કે ઘટોઘટમાં બેઠો છે અલગ ધણી. ઘાટનો બાદ થયો, અઘાટ દેખાવા માંડ્યો એ જ આંખે. ઘટમાં દેખ્યા બારાવી, દેખ્યા દેખ્યા અગમ પારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલપલ આવે મોરી પાસી દર્શન તો બારાવી દેખ્યા. નાભી કમળથી આવે જ આવે પલપલ હોવા પ્રકાશ, રણુકાર જણુકાર હોય રહ્યા પણ સાહેબના નામ છે આબાદ. જે નાભી કમળ મારા પ્રણાત્માની અંદર જે આવન જાવન કરી રહ્યો છે, જેનો પલપલ પ્રકાશ પડી રહ્યો છે, એના થકી આ રણુકાર જણુકાર થઈ રહ્યા છે. પણ કેના થકી થઈ રહ્યા છે? એક સાહેબ કા નામ છે આબાદ. એની સત્તાથી આ બધી આનંદ મંગળ વર્તાય છે. આ આંજણ આંજ્યું એનું મીંડું દેખાવા, રોગ મટી ગયો એનું મીંડું દેખાવા. નથી આપણે મોતિયો આવે તો ઉતરાવી નાખતા ને મણી બેહારી દેતા, બહુ અંજવાળું મીંડું લાગો, હાવ હારું ઝાંખું ઝાંખું થઈ ગયું. પણ હવે તો આમ શેડે કોણ બેઠો એ મીંડો ઓળખાવા, નકર આ પાસે બેઠો કોણ એ ઓળખાતો નથી ને હવે શેડે ઓળખાવા મીંડ્યો. એમ સદગુરુએ અજ્ઞાનના સડેલા પડળના મોતિયા ઉતારી નાખ્યા અને ગુરુગમનો મણી બેહારી દીધો ને ભાઈ, કામ થઈ ગયું, કામ થઈ ગયું. પણ કેટલાય મોતિયો ઉતાર પછી મણી બેહારનું આખું સોયડા કરીને બગડી ગયું કામ. શંકા કુશંકા કરતા રહ્યા એને કામ બગડી રહ્યું. એટલે ઉગારામ બાપાને કહેવું પડ્યું કે મેલી દે તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તો મટી જાય ભવ ભવનો ભટકારો. હરિજનો નિર્ભય નામને વિચારો, આશે એક ભવસાગર તરી જવાનો આરો. એલા મોતિયો ઉતાર્યા પછી સોયલા કરીમાં ધ્યાન રાખ અને થોડો ટાઈમ તો સહમાં પહેરી જ રાખજે. વાહ લાગવા દેતો નહીં, વાહ લાગે ને તોય મોતિયો બગડી જાય એમ, એટલે સહમાં સમજણના પહેરી રાખવા.
નકર આમાં ફૂંકું મારવાવાળા ઝાઝા છે, બગાડી નાખે બધું કામકાજ. પણ જેણે સમજણના ચશ્મા પહેર્યાનું ઓથ માર્યા ને એને બહુ વાંધો ન આવ્યો, એને આમ સાબિત મોતિયો રહી ગયો ને મણી મીંડો કામ કરવા. નકર આ મણી કિંમત ન આંકી શકાય એવો બેહાર્યો છે. આ પછી એક જન્મ હુજે નહીં, જન્મ જન્મ હુઈજા જ કરે એવો મણી છે. આ જન્મ જન્મ હુઈજા કરે ને એવો મણી બેહાર દીધો. તો ઔષધના પાઠ નહીં પણ ઔષધ આંજવાનું છે. તો ઘણા એમ કહેતા હોય કે વા ચૂકે મેં શું કે હું ગીતાજીનો પાઠ ન ચૂકું, રામાયણનો પાઠ ન ચૂકું. ખાલી પાઠ નથી કરવા, એમાં જે ઔષધ લખ્યું છે એને આંજવાનું છે, એને અંજન એનું કરવાનું છે. જો અંજન કરે તો જરૂર રોગ મટી જાય, તો મંડે હરખું દેખાવા. જગત દેખાતું બંધ થયું ને ઈશ્વર દેખાવા માંડે. પણ ક્યારે? કે આ અંજન કરે ત્યારે. અંજનને આપણે અનુભવ સમજવો. જ્યારે અનુભવ કરે ત્યારે. મૃતુકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય, જરીએ ન થાય જીવતું તમે વિચારી જોવો તમારા મનની માય. મળદા આગળ ગમે એટલા અમૃતના મહિમા ગાવ તો બેઠું થાય, પણ એને અમૃત મળે તો મળદું સજીવન થાય. તો મળદું સજીવન થાય. પણ અમૃતનો મહિમા ગાયા કરો તો કાંઈ મળદું બેઠું થતું નથી. પણ અમૃત એવું કોઈ પ્રવાહી પાણી જેવું કે કોઈ એવું પ્રવાહી વસ્તુ નથી કે જેનું આપણે પાન કરી લઈ, સદગુરુ આપને અમૃત પાઈ દે એટલે આપણે અમર બની જઈએ. અમૃત કોઈ પાણી નથી, એવું કોઈ પ્રવાહી નથી. અમૃત હાવ સાદી ભાષામાં કહું તો સત્ય નામ છે, એ અમૃત જ છે. દાદાએ મર્મ ભાષામાં ગાયું કે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે, યોગીઓ પણ નિજ અનુભવથી આ અમૃત પાય છે. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે, રટણા આઠે પૌર મુજમે એ કૃષ્ણ કૃષ્ણ એમ રટાય છે. ક્યાં કહો રૂપ ક્યાં લહુ પ્રગટ ક્યાં સંતાય છે, દાસ લાભો હરેક દમમાં કૃષ્ણ કૃષ્ણ સોહમ સોહમ એમ ગાય છે. આ અમૃત, આ બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકી રહ્યું છે. સુરતાના ધ્યાનથી જે મહાપુરુષોએ, જે યોગીઓએ આ અમૃત પીધું એ અજર અમર પદમાં કાયમને માટે સ્થાપિત થઈ ગયા છે. અને આ અમૃતના પાનથી હું બ્રહ્મ શું આવું નક્કીપણું થયું, મળદું હજીવન થઈ ગયું. હવે આ મરે નહીં, મરે નહીં. મળું હજીવન થઈ ગયું, નકર ત્યાં સુધી આપણે મરેલા જ છીએ, ત્યાં સુધી મરેલા જ છીએ. સજીવન થયા પછી ક્યારેય મૃત્યુનો ભય નથી. સજીવન થયા પછી ક્યારેય મૃત્યુનો ભય નથી. બાકી મહાપુરુષો સંતોની કરુણાની દ્રષ્ટિથી કેટલાયને જીવતદાન મળ્યા છે ને ભાઈ, નથી મળ્યા? આપણે ઉગારામ બાપાનો દાખલો લઈએ તો પૂંજા બાપાને 18 વર્ષનું, જેવા બાપાને જોબો આવી ગયો, મનસુખરામ બાપાને જોબો આવી ગયો, જીવન મળ્યા છે ને. દાખલા એ છે ને કે નથી? એની કરુણાની દ્રષ્ટિથી જીવતદાન મળ્યું, પણ એક દી દેહ તો પાછો છૂટે જ ને, છૂટે ને. પણ સજીવન બળ્યા પછી મૃત્યુનો ભય જ નહીં. સજીવન એટલે પોતાના જીવનની જેને ઓળખાણ થઈ ગઈ એને મરણનો ભય જ નહીં. સજીવન પોતાનું સ્વરૂપ, એને કોઈ દી મૃત્યુ નથી. મૃત્યુ તો દેહને છે, બોલનહારને મૃત્યુ. દેહ જન્મતા તો નહીં જન્મતા, દેહ મરતા તો નહીં મરતા,
देह अनातम ने तू छे आतम, હવે ખોટા ખોટા એલા સંકલ્પ ક્યું કરતા. મૃત્યુ દેહને છે, બોલનહારને મૃત્યુ નથી. એની ઓળખાણ એ સજીવન બનાવી દીધા. તો સદગુરુએ એની કરુણાના દૃષ્ટિથી આવા કામ થયા, પણ હજારો લાખોની સંખ્યામાં સજીવન કરી દીધા. સજીવનની ભાન કરાવી દીધી. એ જ હાસુ સજીવનપણું છે. ત્યાં મૃત્યુનો ભય નહીં. જે સજીવન બની ગયા એણે ગાયું, સભી મર જાવે, સભી મર જાવે, મેં નો મરું કાંક મારા ગુરુ વચનમાં મન માન્યા. આવાગમનનું એને નથી અડતું. જેમ સર્પ કાસરી ઉતારીને બીજી લાવે, નહીં જાવે નહીં જાવે, જેણે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે જીવન બાપા. આ સજીવન બની ગયા એના પુરાવા છે, એના પુરાવા છે. બસ તો નામનો મહિમા તો ઠેર ઠેર ગવાય છે. પછી પોતપોતાની સમજણ પ્રમાણે કોને નામ કહેતા હોય, કેમ ભજતા હોય. પણ એવા શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ વસે એ નામની ગમ તો કોક કોક વિરલાને થઈ. જે નામમાં હજાર નામનો હજાર સ્વરૂપોનો સમાસ થાય એ સત્ય સનાતન આદિ અનાદિનું નામ છે. જે નામની ઝાંખી સદગુરુએ દયા કરીને આપણને કરાવી, એ નામમાં હજાર નામને હજાર સ્વરૂપનો સમાસ થાય છે. જેને બાબાએ અલિંગી નામ કીધું. લિંગી નહીં, કોઈ દેહનું નામ નહીં, કોઈ ઘાટનું રંગ રૂપક આકારનું પદાર્થનું નહીં. એ નામ અને નામી એક જ રૂપે છે. નામથી નામી જુદો નહીં, ઈ નામ છે. ઈ નામની ગમ તો કોક કોક વિરલાને થઈ. રેન સમાણી ભાણમાં, ભાણ સમાણા આકાશ, આકાશ સમાણું વચનમાં, ઈ વસંતો કોક કોક વિરલાની પાસ. હે વસન સવાયો ધર્મ, ઈ પોતે જ છે કીર્તાર. એની વાત છે. તો ભાઈ મૃતુકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય, જરીએ ન થાય જીવતું તમે વિચારી જુઓ મનની માય. પળ પળ ભેળો રહી જે પોષણ આપે ભગવાન, એને જે ઓળખે જે આપે હોય ગુણવાન. જે પળ પળ ભેળો રહી આપણને પોષણ આપી રહ્યો છે. આપણે આપણા દેહનો ખાલી વિચાર કરીએ કે આપણી આંખને જોર આવે છે કોણ? ચામડાના કાનને સંભળાવે છે કોણ? આપણા અંતસ્કરણને પ્રેરણા કોણ આપે છે? દરેક ઇન્દ્રિયોને અંતસ્કરણ કેનાથી ચેતનાવત ભાસે છે? એનો ખાલી વિચાર કરીએ તો કોણ છે કે ઈવડો ઈ જ પોષણ આપી રહ્યો છે. અને એના થકી જ દેહની અસ્થિ છે. એ ન હોય તો દેહની અસ્થિ જ નથી. તો ભાઈ પળ પળ ભેરો રહીને જે પોષણ આપી રહ્યો છે ભગવાન, એને જે ઓળખે આપે હોય ગુણવાન. એટલે એનું કહેવાનું શું છે કે તમે જે ઈશ્વરને ગોતવા જ્યાં ને ત્યાં જઈ રહ્યા છો એ તમને જ પોષણ આપી રહ્યો ને તમારા દેહને હલાવી રહ્યો. અને ગોતવા ક્યાં જાઓ? એને ગોતવા ક્યાં જાઓ? તમે એટલો જ વિચાર કરો કે મારા દેહને કોણ હલાવી રહ્યું છે.
હું અમરનાથની જાત્રાએ જાઉં પણ અમરનાથ તારામ બેઠો છે તઈ દેહ જાહે ને. અમરનાથ તારામ નહીં હોય તારો દેહ અહીંયા ક્યાંથી જાય? એટલો વિચાર કર. જેને માટે તું દોડધામ કરે છે એ તારા ઘટમાં બેઠો છે. પણ સમજણ વિના કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે, પણ પ્રભુ કા પત્તા ન પાવે હો તો બિરથા ફિરે ફેરે. કોઈ ઉગમણા ભાગ્યા ને કોઈ આથમણા ભાગ્યા છે. ક્યાં વસી રહ્યો છે એની ખબર નથી અને ગોતાગોત થયા છે. કોઈ ઢૂંઢત હે મથુરા નગરી ઓળી, કોઈ તો જાય બનારસ વાસ કરે. પણ સદગુરુની દયાથી વ્યાપક રૂપ પીછાન लिया तो मेरा भ्रम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया. वળી કબીર સાહેબ કે આ હિમજા વિના કોઈ પૂજત હે શિવ ને શક્તિ, કોઈએ તો વળી પીર જગાયા હે. પણ વિરલા ખોજે ગગન મંડળ में, ગાફલ ને તો આમનમ ગોથા ખાયા હે. જેને ઓળખવો છે, જેને મળવું છે, જેને પામવું છે, એ પળ પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો છે ભગવાન. એને જે ઓળખે, જે આપે હોય ગુણવાન. ઢેફલા ખાવાને દેહને પોષણ મળે એવું નથી. ઓલો બેઠો એટલે પોષણ મળે, નીકળી જાય ઢેફલું ઓગળીને પડે હેઠું. એવું થોડું છે. પોષણ કોણ આપી રહ્યો છે? પળ પળ જ્યારે જોઈએ એવી પ્રેરણા આપી રહ્યો છે. તો ક્યારે આપને એ વિચાર ન આવ્યો કે આપને આ પ્રેરણા કોઈને આપી? ઘણી વખત તો એ પ્રેરણા એટલી આમ સચોટ હોય કે અંતરથી પ્રેરણા થઈ એ પ્રમાણે કામ કરો એટલે સફળ થાય. પછી ઘણા એમ કહેતો કે મારા આત્માને એમ થયું કે આમ કરવું એટલે સારું થાય. પછી થયું હો તો તારા આત્માને થયું એમ કહેશ તે હવે તો કાંઈ ખમાય જ, હવે તો કાંઈ ખમાય જ. પ્રેરણા તો આપી જ રહ્યો છે ને. જ્યારે જેવી જરૂર એ પ્રમાણેની પ્રેરણા આપી રહ્યો છે. પ્રેરણા આપી રહ્યો છે. એને જે ઓળખે, આપે હોય ગુણવાન, એને જે ઓળખે તે ગુણવાન પુરુષ છે. પરખી લેની એલા પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લેને જાણી. પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં. ગુણગ્રાહી વૃત્તિ કરીને તારામાં પુરાણી પુરુષ એટલો પુરાણી છે કે જેને આદિ મધ્ય કે અંત નથી. એવો પુરાણી પુરુષ છે, એને પરખી લે. ગુણગ્રાહિક વૃત્તિ કરીને એના ગુણને જાણી લે. પૃથ્વી જેમ નિશાણવાળા ભાગની અંદર પાણી કાઢી નાખે છે, નિશાણવાળા ભાગમાં પાણી ભરાય છે, એમ તું એનો દાસ બની જા તો એની કૃપારૂપી જળનું સરોવર તારા ઘટમાં ભરાઈ જાય. પણ ઢોરા થાવો બધાને ગમે છે, દાસ થવું કોઈને ગમતું નથી. આવા સારને ગ્રહણ કરીને જો તું ગુણગ્રાહી બની જા તો એને ગોતવાને માટે ક્યાંય જવું નથી, કે એને માટે તારે ક્યાંય દોટ કાઢવી નથી. ઓળખવો છે, પારખવો છે. ઈ તારો દેહનો ચલાવનારો ચૈતન પુરુષ પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે. આ સમજણ વિના 7 દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ, મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ સોય. સુખદેવજીની કથા તો સૌ કોઈ સાંભળે, પણ પરીક્ષિત જેવા હોય તો જરૂર પારક દ્રષ્ટિને પ્રાપ્ત કરીને મોક્ષ અધિકારી બને છે. શાસ્ત્રોની વાતો એટલે કંઈ જેમ તેમ નથી. એના એક એક શબ્દનું તમે મંથન કરો તો એમાં પણ ઋષિ મુનિઓએ
અગાધ જ્ઞાનનો ખજાનો મૂક્યો છે. પણ પરીક્ષિતની જેમ પારક દ્રષ્ટિથી એનું શ્રવણ કરે અને એમાંથી લેવા જેવું લક્ષ્ય લઈ લે તો જરૂર મનનો ધડો બંધાઈ જાય, લક્ષ્યબદ્ધ જીવન બની જાય. ને જે શાસ્ત્રોનું જ્ઞાન છે, સત્સંગ છે, એ મનનો ધડો બાંધી દેવા. ધડો બાંધવો એટલે નામને નક્કી કરાવવો ભાઈ. ધડો બાંધવો એટલે નામને નક્કી કરાવી દેવું. અતિ એમાં શ્રદ્ધા બેહી જાય. કારણ કે આપણે શાસ્ત્રો પુરાણો સાંભળીએ તો એમાંથી આપને આપણા મનને ટેકો મળે. શું કે હારું આપને જે ગુરુએ નામ બતાવ્યું એને તુલસીદાસ આંગળી ચીંધે છે, વ્યાસ મુનિ આંગળી ચીંધે, ફલાણા ઋષિ આંગળી ચીંધે છે, જે પ્રખર ઋષિ વશિષ્ઠ કયો, ભારદ્વાજ ઋષિ કયો, બધા ઋષિ મુનિઓ એને જ આંગળી ચીંધે. આમ ધડો બંધાઈ જાય ને, મનનો ધડો બંધાઈ જાય. એટલા માટે શાસ્ત્રોનું અધ્યયન કરવાની જરૂર છે, એટલા માટે એનું શ્રવણ કરવાની જરૂર છે. શ્રવણ કરીને મનનો ધડો બાંધવો છે. પક્કી ધડીકા તોલ કરી લે, કાયામાં રાખી શુભમતી, મસંદરનો ચેલો ગોરખ બોલ્યા, અલખને લખે ખરા જતી. મનનો ધડો બંધાઈ જાય, નક્કીપણું થઈ જાય કે આ વસ્તુ સોલવાલ ને એક રતિ સત્ય. કારણ કે પુરાવા મળે ને, ભલે આપણે સમજ્યા ન સમજ્યા, પણ પ્રખર પુરુષોના પુરાવા મળે એટલે આપણા મનનો ધડો બંધાઈ જાય, ધડો બંધાઈ જાય. હું તો એમ કહું છું કે ભણેલા ગણેલા માણસો હોય એને ખરેખર શાસ્ત્રોનું અધ્યયન કરી લેવું જોઈએ. ગુરુગમ લીધા પછી એને ખબર પડે કે નાના આપને વસ્તુ બાપાએ આપી, બધા એને આંગળી ચીંધે છે, આંગળી ચીંધે છે. વસ્તુ સોલવાલ ને એક રતી સત્ય છે. એવો આમ ધડો બંધાઈ જાય, મનનો ધડો બંધાઈ જાય. પણ નિશાને ધ્યાન રાખીને અધ્યયન કરવું જોઈએ. નિશાને ધ્યાન રાખીને અધ્યયન કરવું જોઈએ તો જરૂર એ અધ્યયન આપને ફળદાયી થાય, લાભદાયી થાય અને આપણો દાખલો લેખે લાગે, લેખે લાગે. મોક્ષ પરીક્ષિત પામ્યો જેણે ગુરુગમનો લીધો લક્ષાર્થ સોય. સુખદેવજી મહારાજે પરીક્ષિતને 7 દિવસ સુધી આ મહિમા ગાય અને એવો ધડો બાંધી દીધો ને ગુરુગમનો બોધ કર્યો. આમ લાગીને દાગી, કારણ કે તૈયાર કરી દીધું બધું, આમ બધું તૈયાર કરી દીધું. કોડિયું ને વાટ ને દિવેલ ને આમ પૂરીને આઈ ગ્લાસ ને પછી દિહાળી અડાડી દીધી, થઈ ગયો દીવો, થઈ ગયો દીવો. ધડો બાંધી દીધો. બાકી મોક્ષ પ્રતિ નામના ધ્યાનથી જ થાય છે. માટે માનો કયું માનવી દેવ બુદ્ધિમાં દક્ષ, સોટમ પ્રભુ પદ પામવાને લેજો જ્ઞાની ગુરુનો લક્ષ્ય. પ્રભુ પદને પામવા, આત્મપદને પામવાને માટે જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેજો, એટલે એમાં ધ્યાન દેજો. તો જ્ઞાની ગુરુનો લક્ષ્ય કેમ લેવું એ બીજાને બહુ વિચારવું પડે ને તમને તો મળી ચૂક્યો છે. બીજાને તો એનો વિચાર કરવા પડે, કેમ જ્ઞાની ગુરુ કેને કહેવા, કેમ લક્ષ્ય લેવો, એને ઘણું બધું વિચારવું પડે, ઘણું બધું ચિંતન કરવું પડે. હોનાના ઘાટ કેમ ઘડાય, કેટલા ઓલું હોનું કહેવાય નહીં, કેવી રીતે એનો ઘાટ ઘડાય ને એમાં કયું ઘરેણું ઘડવું હોય તો કેટલો ભેગ નાખવો પડી. હોનીને છોકરાને બધી ખબર હોય, હોનાની વાત આવે ને હોનીને છોકરાને ખબર પડી. એમાં આપણે હોનીને છોકરા જઈએ એટલે આપણે બધી ખબર છે. કમાઈવાળા બાપ મળ્યા ને ભાઈ, કમાઈવાળા સદગુરુ મળ્યા એટલે એ વાત જ્યાં મુદ્દાની આવે તરત આપણું નિશાને ધ્યાન વયું જાય ને તરત લક્ષ્ય ઉપર આપણી વૃત્તિ વહી જાય, એટલે આપણને આનંદ આવે છે. એટલે આ વાતો સાંભળવી ગમે છે, એમાં આપણને રસ પડે છે, દિન પ્રતિદિન ભાવ વધતો રહે છે. કારણ કે આપણે કાંઈક ગુરુ વચનમાં આણ્યું માણ્યું, કાંઈક એમાં ચંચુપાત કર્યો છે. ભલે ને પાપા પગલી કરી તો છે ને,
ભલે પાપા પગલી પણ ગુરુ વચનમાં કરી તો છે ને, એટલે આનંદ છે, આનંદ છે. એટલે ધન્યવાદ છે જેને સદગુરુ મળ્યા, આ નામની પારખ થઈ, એમાં જેનું મન લાગ્યું, એના જેના દડા મનના બંધાણા અને એમાં જેને દ્રઢ વૃત્તિ થઈ, એને બાપા ધન્ય છે. એટલે ભોળા ભાવે બહુ તર્ક વિતર્કમાં પીડ્યા વગર જે વસ્તુ મળી તે સોલવાલને એક રતી સત્ય છે એવું નક્કી કરી ને આપણે તો એ સંતોના પગલે પગલે બાપા હાલ્યું જવું છે. ને આપણા સંતો જે હાલ્યા એ આપણા માટે બાપા ધોરી માર્ગ છે, વેદ માર્ગ છે. એના પગલે પગલે આપણે હાલ્યા જઈએ. આપણે આપણા ડાપણથી કાંઈ હાલવું નથી, એના પગલે પગલે હાલ્યા જાય એટલે આનંદ છે. કારણ કે એણે જેટલા પગલાં ભર્યા ને જે મુકામે ગયા તે બધું સત્ય છે, સત્ય છે ને એના પુરાવા પ્રગટ પ્રમાણો બધા પડ્યા છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો આપણા ઉન્નતિ કેમ થાય ભજનના માર્ગની અંદર, એને માટે જ મનને ધડે લાવવાને માટે, મનમાં ભાવ જગાડવાને માટે સત્સંગનો કાયમ માવરો રાખવો જોઈએ. અને સત્સંગનો માહોલ હોય તો કાયમને માટે ભજનનો ભાવ ચલતો રહે. જેમ લુવાર ધમણ આંકીને દેવતાને જલતો રાખે, એવી રીતે સત્સંગ કરીને આપણે મનને વિશુદ્ધ કરીને કાયમને માટે ભજન ભાવની અંદર જલતું રાખવું છે બસ. એટલે જીવનની અંદર આનંદ અને આનંદ. સદગુરુદેવની જય. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.